ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને કીમ નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે મોટા પાયે નુકસાન થયું છે। દહેલી, સોળગામ અને દેસાડ સહિતના અનેક ગામોમાં વ્યાપક નુકસાન સર્જાયું હતું। પૂરના પાણી અનેક લોકોના ઘરોમાં ફરી વળતા ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુ નષ્ટ પામી હતી અને પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। આવા વિકટ અને આપત્તિજનક સમયમાં અસરગ્રસ્ત પરિવારોને આશરો પૂરો પાડવા ભરૂચની સેવા યજ્ઞ સમિતિ આગળ આવી છે। દાતાઓના સહયોગથી સમિતિ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ ચીજવસ્તુઓ ધરાવતી ખાસ રાહત કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું ટૂંક સમયમાં જ પૂર પીડિત પરિવારો વચ્ચે વિતરણ કરવામાં આવશે। ખાસ વાલિયા જિલ્લાના દેસાર, ડેલી બધા ગામોમાં પાણી ઘણા જ ઘરોમાં ભરાઈ ગયા છે અને ઘણાના ઘરોમાંથી ટોટલી સામાન જતો રહ્યો છે। તો અમને મીડિયાની ટીમ દ્વારા અને ત્યાંના સ્થાનિકો દ્વારા જાણ થતા અમે ત્યાં સર્વે કરતા આજે અમારે 200 જેટલા ઘરો એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં ખરેખર અનાજ, વાસણોને એની ખૂબ જ જરૂર છે। તો આ માટે આજે સંસ્થાએ બધી તૈયારી કરી અને આવતીકાલે એ બધાના ઘરે જઈને હેન્ડ ટુ હેન્ડ કીટ ડિસ્ટ્રીબ્યુટ કરશે।